ઉજી ગઈ હતી ડુંગળી, સોંપી દીધી લેરા લે ડુંગળીની. પણ હવે હમણે ડુંગળી ખાવું ટાઈટ તો થોડી પડે છે, પણ હવે લગ્નગાળો પૂરો થવા જઈ રહ્યો છે. હમણે કમૂરતા બેસે છે, કળકળ તો ચીહડો બેસે છે, તો હમણે 15-20 દી પોરો લે, વળી પાછો મહિનો બેસે એટલે લગ્નગાળાની પાછી ફરી શરૂઆત. અને ધીરે ધીરે ટાઈટે વિરામ લેવા માંડી છે, પણ હજી એકાદું મહિનો કે એકાદું અઠવાડિયું હારી ટાઈટ પડશે, કારણ કે હજી મહિનો બાકી છે. અને અમે ડોશી શાસ્ત્ર ગૌઢા એમ કહેતા આવ્યા કે 15 દી મહિનો ઉનાળો લેતો આવે, પણ હજી એક લગ્નગાળો બાકી છે. તો આપણે અત્યારે કમૂરતા બેસવાની તૈયારી છે. કમૂરતા પૂરા થાય તો ખીસડો બેસે. આ ગામડાની અંદર જૂની રૂઢી જાળવી રાખી છે, સિટીમાં કોઈ જાણતું નથી. તો આને લઈ અને ધ્યાનમાં રાખી. હવે નિશાળેથી અત્યારે આવું છું, કેટલા વાગ્યા? 4:30 વાગ્યા. ને હવે નિશાળનું દણું લાવીશું. કાલ છે ઢોકળાનો વારો, તો ઢોકળાનું ભરડી નાખી. સાંજ પડવા 5 વાગી ગયા, સાંજ પડવા જઈ રહી છે, તો ઢોકળાનું ભરડી રાખી વળી પાછા કાલે સવારે નિશાળે હાજર. તો હાલો જાય ઘંટી તરફ ને ભરડી નાખી. ધીરે ધીરે ઠાક્યા છે 5 મિનિટ એમ થાય. મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે. પીરસ પોળી પકવાન ગીધર ગીતારા દાસી આવો સાકર છે હરિની ઉદાસી. મનુષ્ય આપણે મનુષ્ય એવું શરીરનું નામ ધારણ કરાયું અને ભગવાન સ્વયં પોતે કે છે હવે મને કાંઈક કામ છો, નવરું બેસું મને ગમે નહીં. રાજાએ બહુ બુદ્ધિશાળી હતો, એને કહ્યું તમે એક કામ કરો પ્રભુ, મારો વ્યવહાર તમે કરો. નરસિંહ ઘોડે 52 કામ કર્યા ભગવાન, તમે મારો વ્યવહાર ચલાવો ને મેં ગંગાના કિનારે રહી તમારું નામ કીર્તન કરશું. કેટલા બધા લાદીના બોક્સ આવી ગયા છે, અને કાંક લાદીનું કટિંગ ચાલુ છે. સરસ મજાનું જો કેવા બાળકો છે. ત્યાં પણ લાદીનું કટિંગ ચાલુ છે. અહીંયા પણ કામ શરૂ છે, અને મજૂર લોકો રહેશે આમાં. અને નીચે પાપડા નખાઈ ગયા છે. અમારી નિશાળની હાલત તો હવે તામાં કેદી સરસ મજાનું થઈ જાય ને ફરીને ફોટા પાડીએ. એમાં રહે છે અને ફિટે કરે છે. માર્બલ નાખી દીધી છે લોબીમાં. તો મારા બાળકો કામ કરે છે. આપણે બીજા રૂમમાં આવી ગયા છે, અને આમાં પણ માર્બલ નખાઈ ગઈ છે તળિયે ને ઢાંકી દીધા છે. મોટા ટીવી હોય ને આવડા પડદામાં ઢાંકી દીધા છે. તો આપણે બીજો રૂમ જોયો. 4 રૂમ નીચે, 4 ઉપર, અને એક હું રસોડું કરું છું એમાં. તો અહીંયા પણ કડિયા કામ ચાલુ છે નીચે. ત્યાં પણ કામ શરૂ છે માર્બલનું. લોબીમાં
ત્યાં પણ બેન નખાઈ ગયું છે બેન શીશુ પાછી ફિટ કરી દીધી છે. હાલો મિત્રો. હા મિત્રો, સરસ મજાના જો કેવા બેન શીશુ આવી ગઈ છે નવી સિસ્ટમની, છોકરાઓને ભણવાનું મન થાય એવી. તો અહીંયા પણ નખાઈ ગયા છે પાપડા. માર્બલ કહેવાય પણ મને જીભ ઉપડે કે પાપડા. તો કામ શરૂ છે ત્યારે, અને દિવાળીનું કામ બાકી છે. તળિયે સારું થઈ ગયું છે. જોજો તો ખરા કેટલી સરસ નિકાલ થઈ જાય ચીકી ટાઈપની. છોકરા સામે લાગી ગયા પાછા. રૂમ એકાદ બીજી રૂમમાં ટ્રાન્સફર કરીને રૂમમાં નાખવાની હોય ને માર્બલ, એટલે નાખ્યા કરે. પણ હરગવાને જોતો ખરા છે. કેવું દેખાય છે જો. આ બાજુ માર્બલ આવી ગઈ છે, આ બાજુ સિમેન્ટ પડી છે, આ બાજુ કડિયા કામ હાલે છે. 4 ઘર રહેવા આવ્યા છે.